नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् मनवाळवळे सद्गुरुवरथे मनवाळवळे सद्गुरुवरथे मनवाळवळे सद्गुरुवरथे सद्गुरुवरथे निज अनुभव थे सद्गुरुवरथे निज अनुभव थे वैराग्य अने अभ्यास थके वैराग्य अने अभ्यास थके अभ्यास अने वैराग्य थके अभ्यास अने वैराग्य थके मनवाळ्यु वळे सद्गुरुवरथे मनवाळ्यु वळे सद्गुरुवरथे मनवाळ्यु वळे सद्गुरुवरथे मनवाळ्यु वळे सद्गुरुवरथे मंगलमय मंगलकरं वीतरागविज्ञान अमोताहि जाते भये अरिहन्तादेम સ્વાધ્યાયમાં શ્રી સમયસાર પરમ અધ્યાત્મ શાસ્ત્ર તેની વાચના સંક્ષિપ્ત વિચારણા આપણે કરી રહ્યા છીએ. તેમાં 12મી ગાથા ઉપરના 4 કળશમાંનો આજે છેલ્લો કળશ લેવાનો છે. ચારેય કળશમાં કહેવાનો આશય તો એક જ છે કે શુદ્ધ આત્મા પ્રત્યે વળવાથી હવે શુદ્ધ ભાવ પ્રગટે છે. શુદ્ધ આત્મા, શુદ્ધ નય એવો પણ એક અર્થ લીધો છે અને શુદ્ધ ભાવ એવો પણ એક અર્થ લીધો છે. મૂળ ગાથામાં આચાર્ય દેવે નય શબ્દ નથી વાપર્યો. 25મા પાના ઉપર 12મી ગાથામાં મૂળમાં નય શબ્દ વાપર્યો નથી, પરંતુ ટીકાકાર ભગવાને વાપર્યો હોવાથી તેનો અર્થ અનુવૃત્તિથી એવો લેવામાં આવે છે કે
શુદ્ધને અભેદ આત્માને બતાવે છે. એના તરફ જવાથી વિકલ્પો શાંત થાય, મન નિર્મળ થાય, ચિત્ત એકાગ્ર થાય અને અંદરમાં વળતું 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 જ્યારે સ્વરૂપમાં લીન થાય, લીન થવાની વાત તો ઠીક છે, ટચ થાય તો પણ ચૈતન્ય ચમત્કાર પ્રગટે. તમે કહેશો કેવી રીતે સાહેબ? કેવી રીતે? કે ભાઈ જો બે ચકમકિયા પથ્થર, આપણે નાના હતા ત્યારે રમતા હતા, બે ચકમકિયા પથ્થર લઈને કોરા અને પછી એને આમ કરે, આમ કરે તો જરા આમ અથડાવાના પણ નહીં અને જરાક ન અડે પણ બરાબર અડવા જોઈએ તો શું થાય સાહેબ? એકદમ તડકો પડે, એમ તડકો પડે. એમ જો આપણું ચૈતન્ય જે ચિત્ત વૃત્તિ છે એ આરથી હટતી 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 ભગવાન એક અખંડ જે અંદરમાં અજ્ઞાયક ભાવ બેઠો છે એને અડે, એને ટચ થાય. જેટલો ટચ થાય એટલો અનુભવ પ્રગટે. આપણને બધાને મધ્યમ સુધી જ પ્રગટી શકે, કારણ કે આપણને સ્થિરતા એટલી બધી, જેટલી મોટા મુનીશ્વરોને હોય એટલી બધી સ્થિરતા આપણને હોતી નથી. કે સાહેબ કેમ ન હોય? હું પ્રગટ કરી દઉં તો કે બહુ સારું. તો એને માટે આખું જીવન પણ એવું હોવું. બાહ્ય જીવન બદલવાથી એમાં અંશે મદદ મળે છે. બાહ્ય જીવનચર્યા બદલવાથી મનની એકાગ્રતા અને નિર્મળતા વધે છે, પણ એ એકાંત નથી, એ ગૌણ છે. અંદરમાં તારી કેટલી જાગૃતિ છે અને જે મૂળ જ્ઞાયક ભાવ કીધો એ તારા અંતરમાં કેટલો લક્ષમાં આવ્યો છે, એનું મહાત્મ્ય કેટલું લાગ્યું છે, એના ઉપરથી આપણી ચૈતન્ય વૃત્તિ, એ ચિત્ત વૃત્તિ તે ચૈતન્યમાં વારંવાર લીન થાય. લીન થવા તો ઠીક છે, લક્ષ્ય એનો કરે, દ્રષ્ટિ કરે અને થોડી થોડી લીન થાય તો એટલા પ્રમાણમાં આપણને ચૈતન્યની અનુભૂતિ થાય. હવે એ થાય છે એમ અહીંયા આચાર્ય દેવ પોતાના જીવનનો અનુભવ કહે છે. આગળના શ્લોકમાં એમ કહ્યું હતું કે નવતત્વોની જે વિચારણા એનાથી બસ થાવ અને એક તે નવતત્વને જાણવા વાળો હું છું, એમાં જ મને લીનતા પ્રાપ્ત થાવ. છેલ્લી શું હતી લાઈન? જો તન્મોક્ત્વા નવતત્વ સંતમિમામ આત્માયમ એકોસ્તુ નઃ. તે નવતત્વોની સંતતિથી મુક્ત થઈને આ એક આત્મા જ અમને ઉપલબ્ધ હો. ચિંતન ચાલે છે આચાર્ય દેવનું, પણ એ ચિંતનમાં ચિંતન 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 ચિંતનમાંથી ચિંતકમાં જતા રહે છે. હવે ચિંતકમાં જાય છે. અહીંયા ભાવના કરી હતી, અહીંયા ભવન કરે છે. ચિંતન કરતા હતા આત્માનું, ચિંતન કરતા હતા, ચિંતન કરતા હતા. હવે શું થયું એ કહે છે 7મા કળશમાં. અતઃ શુદ્ધ નયાયત્તમ પ્રત્યગ જ્યોતિશ્ચકાસ્તિ તત્ નવ તત્વ ગતત્વેપી યદેકત્વમ ન મુંચતે. શું કહે છે? ત્યારબાદ એટલે પેલું ચિંતન ચાલતું હતું કે નવતત્વોની સંતતિ અમને હવે બસ થાવ અને એક આત્મામાં એકાગ્રતા પ્રાપ્ત થાવ, એવી જે ભાવના પ્રાર્થના
ચિંતના કરી હતી આચાર્ય દેવે એનું હવે ભવન થાય છે અહીંયા. શું થયું? ત્યારબાદ શુદ્ધ નયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે કે જે નવતત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. અનેકાંત આવ્યો. આગળની ગાથાઓમાં શ્લોકોમાં એ આવશે કે આ આત્મજ્યોતિ કેવી છે, તો કે આ આત્મજ્યોતિ કોઈ વાર તો નવતત્વનું ચિંતન પણ કરે છે. આ જે આત્મજ્યોતિ જે છે એ કોક વાર તો નવતત્વનું ચિંતન પણ કરે છે, અને છતાં એ ચિંતનમાં તલ્લીન થઈ જતી નથી. એ ચિંતનથી પણ જુદી પડીને પોતાના સ્વરૂપનો સ્પર્શ કરે. અનેકાંત જરા શાંતિથી સમજવું કે સાહેબ આવું કેવી રીતે બને? સૌથી સારું તો બહેનો કરે છે. સાસરિયાનું બધું રાખીને પણ પાછા મા બાપને પણ રાજી રાખે છે. એવું કેવી રીતે બને? કાં તો સાસરિયાને રાજી રાખો, કાં તો મા બાપને રાજી રાખો કે અમારે તો બધું કરવું પડે ભાઈ. ભાઈના લગ્ન હોય તો મહિનો પહેલા જવું પડે અને ત્યાં રહેવું પડે અને બધા બાપુજીના બાના બધા મોસાળના કામ કરવા પડે. તો કે પછી હવે તારે અહીંયા જવું ને, હવે પાછા સાસરે જવાની શી જરૂર છે? અહીં બધી સગવડ છે. કે ના ના, એવું ન હોય. એ તો અહીંયા આવ્યા છીએ તો પ્રયોજન વશ આવ્યા છીએ, પણ આપણું કામ જે મૂળ જે છે એ તો પાછું ત્યાં ચાલ્યા જવાનું. એમ નવતત્વનું ચિંતન પણ કોઈક વાર કરે છે અને પોતાના સ્વરૂપની અંદર પણ કોક વાર ડૂબી જાય છે. એવો ડબલ રોલ ભજવાની જેની તાકાત છે એવી આ આત્મજ્યોતિ હવે પ્રગટ થાય. આમ તો તકલીફ ન પડવી જોઈએ. ભાઈઓ પણ એવી રીતે કરો છો ઘણી વાર. બહુ મોટા એક્ઝિક્યુટિવ્સ આપણે વાત કરીએ છીએ વારંવાર, 3, 4, 5 કામ એક સાથે કરે. એ બે જાય, એક અહીંયા આમ મૂક્યો હોય અને બીજો હાથથી પકડે આમ. એક ઇન્ટરનેશનલ કોલ હોય, એક લોકલ કોલ હોય, અને પાછા અહીંયા ઇન્ટરવ્યુ લેવા બેઠા હોય અને પાછી પેલી સ્ટીનોટાઇપિસ્ટ પેલી બાજુ બેઠી હોય. આટલું બધું એક સાથે સાહેબ? આ તો હજુ સામાન્ય છે. 8 અવધાન, 52 અવધાન અને 100 અવધાન પણ સાથે અંતરમાં રાખવાની શક્તિ, જ્ઞાન શક્તિ જ્ઞાનીઓને હોઈ શકે. ઇતિહાસ એમ કે છે કે મુનિ સમય સુંદર સૂરી હતા ને, જેમણે અધ્યાત્મ કલ્પદ્રુમ લખ્યું છે, એમણે 1000 અવધાન કર્યા હતા. મુનિ સમય સુંદર સૂરી જેમણે અધ્યાત્મ કલ્પદ્રુમ લખ્યું છે, એમણે શતાવધાન જેમ હોય ને, સપ્તાવધાન હોય, દશાવધાન હોય, 20 અવધાન હોય, 52 અવધાન હોય, 100 અવધાન હોય, એમ મુનિ સમય સુંદર સૂરી જેમણે અધ્યાત્મ કલ્પદ્રુમ લખેલું છે, એમણે 1000 અવધાન કર્યા હતા એવો ઐતિહાસિક ઉલ્લેખ અધિકૃત મળે છે. આ તો કઈ અલ્પ કહેવાય. આત્માની શક્તિ કેટલી છે એ પ્રભુ, એ તો અત્યારે તને કહેવાની પણ જરૂર નથી, કારણ કે તારી બુદ્ધિમાં તો ન બેસે. પણ જો કોઈ ઉપાય 1 સેકન્ડ માટે જો તું તારા આત્માનો સ્વાદ ચાખી લે, તો તને બધો અહેસાસ થઈ જાય. 1 સેકન્ડ જો તું તારા આત્માનો સ્વાદ ચાખવાનો પરાક્રમ કરી શકે આ ભાવમાં, તો બધા અંદરના પડદા ખુલી જાય. નરસિંહ મહેતા તો વળી
સ્ટેપ બાય સ્ટેપ કહે છે. નરસિંહ મહેતા તો સ્ટેપ બાય સ્ટેપ કહે છે. આચાર્ય દેવ આગળ કહેશે સતતમ અનુભવામો અનંત ચૈતન્ય ચિહ્નમ. થોડા વખતમાં નરસિંહ મહેતા આમ વર્કઆઉટ કરે છે. પહેલો પિયાલો મારા સદગુરુએ પાયો, બીજે પિયાલે થઈ છું ઘેલી હરિનો રસ પૂરણ પાયો, ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો. એમ કરીને છેક લઈ જાય છે. અને છેલ્લે શું કહે છે? ભળે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી હરિનો રસ પૂરણ પાયો. એ દાસી એટલે પોતાની ચિત્તવૃત્તિ, અને સ્વામી નરસિંહ મહેતાના સ્વામી એટલે જ્ઞાયક ભગવાન આત્મા. ચિત્તવૃત્તિ રૂપી દાસીને ચૈતન્ય રૂપી સ્વામી મળ્યા એટલે પરમ સુખને પામી. એમ શ્રી નરસિંહ મહેતા ભક્ત કવિશ્વર આપણને કહે છે. એવી આત્મજ્યોતિ કહે છે અમને અહીંયા પ્રગટ થઈ. જે નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. આત્માનું સ્વરૂપ વિતરાગ દર્શનમાં આવું બતાવ્યું છે કે નિગોદમાં જાય ત્યારે આત્મા આટલો નાનો પણ થઈ જાય. કેટલો? કોઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી ન દેખી શકાય. અને એ જ આત્મા કોઈક વાર સંસારી અવસ્થામાં આખા એશિયા ખંડ જેટલો પહોળો પણ થઈ જાય. કેટલો મોટો? 4000 માઇલ. અને જ્યારે સમુદ્ઘાત કરે ત્યારે સમસ્ત લોક પ્રમાણ પણ થઈ જાય. કેવળી ભગવાન સમુદ્ઘાત કરે ત્યારે એમના આત્મપ્રદેશો આખા લોકમાં વ્યાપે છે. આ તો તારા આનંદ ખાતર મેં કીધું, તું માને કે ન માને એની સાથે કઈ વાંધો નથી હો ભાઈ. પણ આવો અચિંત્ય મહાત્મ્ય વાળો આત્મા છે એમ જો જાણવામાં આવે તો આ મારા સ્વામી બેઠા છે એ સાચા છે એમ લાગે. અત્યારે તો બેસતું નથી. રાજા હતા, શા માટે નકામું આ બધું પોતાનું રાજમહેલ ને બધી સાહેબી છોડીને ભૂખ્યા તરસ્યા રહેવાનું વનમાં? એવું તો કરાતું હશે કંઈ. જે કરવું હોય તે બેસો ને ઉપર એકલા રૂમમાં બેસો, લો ધ્યાન કરવા. આવું બધું શું કરવાનું વળી? આપણે આપણી દ્રષ્ટિએ વિચારીએ છીએ. એ તો મોટા પુરુષ હતા. તો જેમ જેમ આપણો આત્મા નિર્મળ થાય, જેમ જેમ દેવગુરુ ધર્મની ઓળખાણ થાય, જેમ જેમ વિષય અને કષાયની પ્રવૃત્તિથી પાછો વળે, અને જેમ જેમ અંદરમાં પોતાના આત્માને જગાડે એટલે સાહેબ એ કેવી રીતે તમે કહો છો? સવારે તું ટેબલ ક્લોક હોય છે ને, એને પેલી ચાવી આપે, કેટલી આપે છે સાહેબ? ફૂલ આપી દેવાની એકદમ. પછી 24 કલાક આપણે એને કંઈ કરવાનું. આત્માને કેટલો જગાડવાનો? જગાડો. કેટલો? મેક્સિમમ પોસિબલ. સૌથી વધુ જાગે એટલો જગાડવાનો. ત્યારે આત્માનો અનુભવ એટલે સાક્ષાત મોક્ષ માર્ગ વિશેષપણે પ્રગટ થાય. ઘણી બધી તૈયારી, ઘણી યોગ્યતા, પ્રચુર તો એ મહામુનીશ્વરોને થાય છે સામાન્યપણે.
નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચૌવિધ આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. એવું ન કીધું કે સાહેબ સવારે ને સાંજે સામાયિક કરીએ છીએ, સાહેબ સવારે એકવાર સામાયિક કરીએ છીએ અને સાંજે એકવાર સામાયિક કરીએ છીએ. એવું આપણા માટે, એમના માટે નહીં કે સાહેબ એમના માટે હું. ચૌવિધ આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. સવારે, બપોરે, મોડી બપોરે, સાંજે, મોડી સાંજે, મધરાતે, મળસ્કે સમ્યક દર્શન પણ ખરું, સમ્યક જ્ઞાન પણ ખરું, સમ્યક ચારિત્ર પણ ખરું, સમ્યક તપ પણ ખરું, અને ચારનો એક એવો ભગવાન એકાગ્ર રૂપ સામાયિક, એકાગ્રતા રૂપ સામાયિક. આપણી પ્રગતિ કેમ ધીમી ધીમી છે? કારણ કે આપણે મને સાહેબ સવારે મેં આટલું કરી લીધું, પત્યું. હવે સાંજે પછી પાછો સાધના કરીશ. ઠીક છે, અત્યારે ઠીક છે, એટલી ન હોય સાધના. સાધના કેન્દ્રમાં રહીએ તો સાધના ઓછામાં ઓછી 6-8 કલાક તો થવી જ જોઈએ, મિનિમમ 8-10 કલાક થાય તો સારું, અને 12-13 કલાક થાય તો પ્રશંસનીય. પછી તારી એપ્ટિટ્યુડ પ્રમાણે તું કોઈ ભક્તિ વધારે કરે, કોઈ વાંચન વધારે કરે, કોઈ ચિંતન વધારે કરે, કોઈ સેવા વધારે કરે, અનેક પ્રકાર હોઈ શકે, પણ સાધનામાં સમય જવો જોઈએ. આત્માનું વિસ્મરણ વિશેષ થવું જોઈએ નહીં. આત્માનું વિસ્મરણ વિશેષ થવું જોઈએ. તો અહીંયા એવી આત્મજ્યોતિ પ્રગટ થઈ, એટલે હવે એવી આત્મજ્યોતિ જે નયનો આશ્રય લેવાથી પ્રગટ થાય છે, નય નહીં પણ જે ભાવનો આશ્રય લેવાથી પ્રગટ થાય છે, એ અર્થની ગાથા આચાર્ય દેવ આગળ ગાથા નંબર 13 31મું પાનું, સંસ્કૃત છાયા. ભૂતાર્થે નાભિગતા જીવા જીવૌ ચ પુણ્ય પાપં ચ આશ્રવ સંવર નિર્જરા બંધો મોક્ષશ્ચ સમ્યક્ત્વમ. આગળ ભૂતાર્થ નયની વાત કરી હતી, એની અનુવૃત્તિ કરે છે આ ગાથામાં. શું કહે છે આચાર્ય દેવ? સમ્યક્ત્વની, નિશ્ચય સમ્યક્ત્વની વ્યાખ્યા કરે છે. નિશ્ચય સમ્યક્ત્વની વ્યાખ્યા કરે છે આચાર્ય શ્રી મૂળ આચાર્ય દેવ, સમયસાર કરતા. સાથે બોલીએ ગુજરાતી પદ્ય. ભૂતાર્થથી જાણેલ જીવય જીવ વળી પુણ્ય પાપને આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. ભૂતાર્થ નયથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ ડેશ એ નવ તત્વ સમ્યક્ત્વ છે. મોટા પુરુષ છે, આપણે ખ્યાલમાં આવે કે ન આવે? એકદમ ના આવે. બાળકને કહીએ કે આપણે ફરવા ગયા હતા તો દરિયો કેટલો હતો? તો કે મમ્મી આટલો મોટો હતો, આટલો મોટો હતો. એટલે 2 ફૂટનો, 1.5 ફૂટનો દરિયો, 1.5 ફૂટનો. શું કહે છે? આમ પહોળો થઈને પેલો બાબલો 4 વર્ષનો છે કે મમ્મી આટલો મોટો દરિયો હતો ને ગઈકાલે આપણે ફરવા ગયા, જોયો હતો. એમ આપણે બાળક જેવા છીએ. એટલે ભગવાનની વાત
એમનો ભાવ, એમના શબ્દો તે પણ જાણવા મહાપુરુષોનો વચનાતિશય છે, મહાપુરુષોનો ભાવાતિશય તો છે જ, પણ વચનાતિશય પણ છે. એ કેવી રીતે જોઈએ? જો પહેલા તો બે જ તત્વ મૂકે છે અને બીજા તત્વો કહેતા પહેલા વચ્ચે બીજો શબ્દ મૂકી દે છે. વાંચો, ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ અજીવ. તો ત્યાં જ કહી દેવું હતું ને કે પુણ્ય પાપ એમ બધું સામટું, કે ના, મૂળ તત્વ બે છે. મૂળ તત્વ બે છે એટલે એને જુદા પાડ્યા. આની અનુવૃત્તિ આપણે ક્યાં જોઈએ છે? વચનામૃતમાં પંથ પરમપદ બોજોમાં જોઈએ છે. શું એમાં શું કે છે? 8માં જે છેલ્લો કવિતા, 8 જ મળ્યા છે અત્યારે, એટલે છપાતી વખતે પંથ પરમપદ બોજો લખાયો ત્યારે એમ કહેવાય છે કે 50 ગીતીઓ લખાઈ હતી, પરંતુ કલેક્ટ થઈ ત્યારે 36 હતી, પણ જ્યારે પ્રિન્ટ થવા માટે ગઈ ત્યારે માત્ર 8 રહી. આવો ઇતિહાસ મળે છે. એમાં 8મી કડીમાં શું કહે છે? જીવય જીવ વિશે તે નવે તત્વનો સમાવેશ થાય, વસ્તુ વિચાર વિશેષે ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. મૂળ તો બે જ તત્વ છે આ વિશ્વમાં, જીવ અને અજીવ. એ શાસ્ત્ર ભાષામાં. પ્રેક્ટિકલમાં એક જોનાર, જાણનાર અને એક દેખાય અને જણાય તે. એક તત્વ કયું? જે જુએ અને જાણે. અને બીજું તત્વ કયું? તો કે જે દેખાય, જોવાય અને જણાય. દેખાય અને જોવાય તે એક, દ્રશ્ય, અને જણાય તે જ્ઞેય. આ વિશ્વ કેટલું છે? દેખાય તે જુદા અને દેખનાર તે જુદો. મૂળ તો બે જ છે. દેખનાર હું, જાણનાર હું, એવો અંદરમાં જાગૃતિ રહેતી નથી. સ્થૂળ પણ નથી રહેતી તો સૂક્ષ્મ તો ક્યાંથી રહે? સ્થૂળ પણ રહેતી નથી. દુનિયાના પદાર્થો જોઈને રાજી થઈ જાય છે અથવા નારાજ થઈ જઈએ છે. કેમ? દેખનાર જાણનાર હું જુદો છે એવું યાદ રહેતું. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવી એ મારો સ્વભાવ નથી એવું યાદ રહેતું નથી. એટલે દુનિયાની સારી વસ્તુઓ જોઈને રાજી થઈ જવાય છે અને દુનિયાની બુરી વસ્તુઓ જોઈને નારાજ થઈ જવાય છે. મૂળ તત્વ કેટલા? બે. એક દેખનાર જાણનાર, તે ભગવાન આપણે આત્મા પોતે, અને એક જણાનાર, દેખાનાર એવું વિશ્વ. એવું વિશ્વ એટલે બે. પહેલા ભૂતાર્થ નહીંથી જાણે એટલે અભેદ દ્રષ્ટિ કરીને જાણેલ. ભૂતાર્થ નહીં શું કરાવે છે? અભેદ દ્રષ્ટિ કરાવે છે. બધાને એકમાં લઈ જાય છે. કેવી રીતે? મેઘધનુષ એક પણ રંગ 7. મેઘધનુષ તો એક જ છે પણ રંગ કેટલા છે? 7. એવી રીતે યાદ રાખતા હતા ને આપણે ભણતા હતા ત્યારે. વિબગ્યોર એમ યાદ હોય ને? વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યેલો, ઓરેન્જ એન્ડ રેડ. કેવી રીતે યાદ રાખતા હતા? વિબગ્યોર. કેટલા ધનુષ? કે ધનુષ, મેઘધનુષ તો એક જ છે સાહેબ. કે એક જ છે કે આમ છે તો એક, પણ અંદર રંગ તો 7 છે. ભગવાન આત્મા તો એક છે, પોતાનો આત્મા. પણ એમાં ભેદ પડે છે.
એમાં ભેદ પડે છે. પરદ્રવ્યથી પ્રભાવિત થવાને લીધે આપણામાં પાપ થાય છે, એટલે આપણી અવસ્થામાં પાપ થાય છે, પુણ્ય થાય છે, અથવા આગળ આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. પણ એ બધી કોની અવસ્થા છે? એક આત્માની જ અવસ્થા છે. અહીંયા ભાવ લેવા, ભાવ પાપ, ભાવ પુણ્ય, એ પ્રમાણે બાકીનું ભાવરૂપ લેવું. એ બધું ક્યાં થાય છે? આત્માની વર્તમાન અવસ્થા. એ બધું ક્યાં થાય? આપણી વર્તમાન અવસ્થામાં. એને ગૌણ કર કહે છે. અને અંદરમાં આવી જા. વળી ભૂતાર્થથી આ બે દ્રવ્ય, વળી પુણ્ય, પાપ તથા આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્વ સમ્યક્ત્વ છે. આચાર્ય ટીકાકાર સમજાવશે, એટલે અત્યારે જોતા નથી. અહીંયા બધા સિનિયર મેમ્બર્સ છે, બધાને ખબર છે કે પાપ એટલે શું, પુણ્ય એટલે શું. વળી ટીકાકાર મહારાજ આપણને કેવી રીતે સમજાવે છે આચાર્ય ભગવાન, એ આપણે એમના જ શબ્દોમાં સમજીએ તો વધારે અધિકૃત થશે. ઓથેન્ટિસિટી શું કહે છે? આ જીવાદી નવતત્વો ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન છે. કારણ કે તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે એવા આ નવ તત્વો, જેમના લક્ષણ જીવ પુણ્યપાપ, આશ્રવ, સંવર, નિરાબંધ અને મોક્ષ છે, તેમનામાં એકપણું પ્રગટ કરનાર, ભૂતાર્થ નહીંથી એકપણું પ્રાપ્ત કરી શુદ્ધ નહીંપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ, કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે, તેની પ્રાપ્તિ હોય છે. હવે જરાક સાવધાન. શીરો છે, શીરો છે કે શીરામાં ચીકાશ હોય કે હોય કે કેમ હોય? કારણ કે શીરો જેનો બનેલો છે એવું અંદર ઘી છે. એ ઘી ક્યાં છે? કે ઘી ને શીરો એકદમ મિક્સ થઈ ગયા છે. આમ તમને શીરો પીરસ્યો, એને આમ છરીથી કડક હોય, અથવા તમે હાથથી આમ કરીને કરી નાખો, બે ભાગ કરો અને પછી આ બાજુ ઓળો તો ચીકાશ ખરીને આ બાજુ ઓળો તો કેમ? શીરો અને ચીકાશ એટલે ઘી બંને એક રૂપ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં શીરામાં ઘી, ઘી ને ઘી, પણ એકલું ઘી નહીં. શીરામાં જ્યાં જુઓ ત્યાં ઘી, ઘી ને ઘી, પણ ઘી પણ ખરું, ગોળ એટલે ગળપણ પણ ખરું, અને પાછો લોટ પણ ખરો. એવું કેવું છે? એનું નામ શીરો, જો બરાબર બનાવ્યો હોય તો. એમ પુણ્ય છે ને, એમાં પણ આત્માનો અંશ છે. અહીંયા ભાવની વાત લેવી, દ્રવ્યની વાત નથી ચાલતી. પુણ્ય છે ને, એમાં એક પુણ્ય કરનારો જ્ઞાયક છે. પણ કયો જ્ઞાયક? અજ્ઞાની જ્ઞાયક. અજ્ઞાની જીવ પાપ કરે છે, અજ્ઞાની જીવ પુણ્ય કરે છે. તો કે સાહેબ એનો અપરાધ થાય કે થાય અપરાધ? જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ પાપ કે પુણ્ય કરે તો એને બંધ થાય જ. કે સાહેબ પણ જ્ઞાનીને બંધ થાય એવું તમે કહો એ બરાબર નહીં. એમ જ છે, જ્ઞાની પણ પુણ્ય કરે, એટલે પુણ્યનો ભાવ કરે તો એને પણ બંધ થાય, અને પાપ કરે તો એને બંધ થાય. અને કઈ ન કરે, પુણ્ય પાપ ભાવ ન કરે, એવા સાતમા ગુણ સ્થાનમાં જતો રહે
ચરણાન યોગમાં બુદ્ધિપૂર્વક કોઈ પણ પાપ પણ ન કરે પુણ્ય પણ ન કરે, એનું નામ કયું ગુણસ્થાન? સાતમું. આમ તો ચોથા, પાંચમા, છઠ્ઠામાં પણ એવું થાય છે, પણ અલ્પ પ્રમાણમાં થાય છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં પણ પાપ પુણ્યનો બુદ્ધિપૂર્વક અભાવ અનુભવ વેળાએ કરે છે, પણ ચોથા, પાંચમા ગુણસ્થાનમાં એ શક્તિ મર્યાદિત છે. સાતમામાં કે સાહેબ એવું કેમ કહો છો? કારણ કે એ ભગવાન સમજાવે છે, આપણા જ્ઞાનનો વિષય નથી. કારણ કે તે મુનિ મહારાજે અનંતાનુબંધીનો, અપ્રત્યાખ્યાનનો, પ્રત્યાખ્યાનનો, સ્થૂળ સંજ્વલન ચારેનો વિચ્છેદ કરી નાખ્યો. માત્ર સંજ્વલન કશાય રહ્યો, એટલે તે મુનીશ્વર ભગવાનના આત્મામાં બુદ્ધિપૂર્વક કોઈ પાપ કે પુણ્ય થતા, અને તેમને કેવડી કહો તો પણ વાંધો નહીં, કારણ કે આટલી વારમાં કેવડી થઈ જાય. સાતમા ગુણસ્થાને હોય એમને યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મળે ક્યારે થાય કે એ તો આપણા જ્ઞાનનો વિષય નથી. એવું કથાના યોગમાં આવે છે કે નહીં? પ્રસન્નચંદ્ર રાજર્ષિ હતા ને, તે થોડો વખત પહેલા પોતાના દીકરાનો વિચાર કરતા હતા, અને પછી આ તો કથાનો યોગ છે કે ઉભા રે, પેલો રાજા મારા દીકરાને હરાવે છે એમ કરીને ગોર મારો મુગટ લઈને મારું. પણ આ મુગટ લેવા ગયા ત્યાં તો તોલકું હાથમાં આવ્યું. મુનિ હતા, તરત જાગું છું, અરે હું તો મુનિ થઈને આ મારા દીકરાના કોઈ દુશ્મન પ્રત્યે દ્વેષનો ભાવ કરું છું? નહીં 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 નહીં, ભૂલ થઈ ગઈ. આવી જાઉં મારા આત્મામાં. એકદમ આત્મામાં આવી ગયા. થોડી વારમાં દુંદુભી વાગી. ગૌતમ પૂછે છે, ભગવાન શું થયું? તો કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન થયું કે ઓહો, કેમ? જાગી ગયા અને પુરુષાર્થ કર્યો. જેવો વારંવાર સાતમું ગુણસ્થાન જેમણે પ્રાપ્ત કર્યું હોય એવા મુનિરાજ, એવા મોટા મહાન ધર્માત્મા, એ કેવળ જ્ઞાન એટલામાં કેવળ જ્ઞાન લઈ શકે છે. એ આપણા જ્ઞાનનો વિષય નથી, પણ આપણે એમને એવા માનીએ તો આપણા આત્મામાં એમના પ્રત્યે સાચો પ્રેમ પ્રગટે તો આપણું કામ થઈ જાય. જે મનુષ્યને પંચ પરમેષ્ઠી પ્રત્યે સમજણપૂર્વકનો સાચો અંતરંગ પ્રેમ પ્રગટે, એટલે પરમાત્મા અને સદગુરુ પ્રત્યે જો સાચો પ્રેમ પ્રગટે તો કે તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહી પ્રેમ ઘનો. એને બધા શાસ્ત્રો આવડી ગયા. પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ સે, સબ આગમ ભેદસુ ઉર બસે. તો અહીંયા કહે છે કે પાપ કરનાર જીવ છે, પુણ્ય કરનાર જીવ છે. આ પુસ્તક પાપ કરે? ન કરી શકે. કેમ ન કરી શકે? એ અચેતન છે, એ જીવ નથી, અજીવ છે. આ પાપ કે પુણ્ય ન કરે. પણ કીડી બેન હોય એ પાપ પુણ્ય કરે. મંકોડો હોય તો એનો આત્મા પાપ કરે, પુણ્ય કરે. એમ આપણે પાપ પુણ્ય કરીએ છીએ. આપણને ખબર હોય કે ન હોય, કર્યા જ કરીએ છીએ. જીવના ત્રણ જ પ્રકારના ભાવ હોય ઉપયોગની અપેક્ષાએ. એમાં મિશ્ર હોય એ વાત જુદી, પણ કેટેગરી ત્રણ જ હોય. કાં તો અશુભ ભાવ પાપ, કાં તો શુભ ભાવ પુણ્ય, અથવા શુદ્ધ ભાવ એ શુદ્ધ. અને એનું મિશ્રણ પણ હોય. એનું all permutations combinations can also exist. તો આમાં હવે કરવાનું શું છે? આમાં આ નવ તત્વ કેમ નિશ્ચય સંયુક્ત પ્રગટ કરાવ્યું? એને જીવ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા અજીવ. આ ટોપી મારી છે,
આ મોટર મારી છે, આ પેન મારી છે, આ કફની મારી છે, એટલે અજીવ રૂપ થયો. સાહેબ એવું અટ્ટમ સટ્ટમ સમજાવી દીધું ને આગુ પાછું, એટલે એ માણસ બાટલામાં ઉતરી ગયો. એટલે શું થયું? અસત્ય રૂપી પાપ ભાવ રૂપી એ જીવ થયો. એવી રીતે ભગવાનની બહુ ભક્તિ કરી, ભગવાનની બહુ ભક્તિ કરી તો કે પુણ્ય ભાવ રૂપ થયો. એ પ્રમાણે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ વગેરે. મોક્ષ થતો નથી. મોક્ષ રૂપ ભાવ થાય ત્યારે તો અરિહંત અથવા સિદ્ધ અવસ્થામાં થાય. પૂર્ણ મોક્ષરૂપી ભાવ હોય છદ્મસ્ત અવસ્થામાં? ન હોય. ક્યારે હોય? બોલીએ સર. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરે કરે, સ્થિત ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ, પ્રગટાવો નિજ કેવળ જ્ઞાન નિધાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો પાપ ભાવ છે ને એની અંદર બેનું મિશ્રણ છે. પાપ ભાવ કરે ને જીવ તો એ શું છે? ટેરીકોટન છે. એમાં જે પાપરૂપી કોમ્પોનન્ટ છે એ આશ્રવ છે, અને એ વખતે પણ ત્યાં જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય આત્મા છે ખરો, પણ એની એને ખબર નથી. નહીં, માન્યતામાં પણ એવું જ છે. જ્ઞાનમાં નથી, માન્યતા. સાહેબ મારો સ્વભાવ ગરમ છે, સંભાળીને બોલજો. શું કહે છે? સાહેબ મારો સ્વભાવ ગરમ છે, સંભાળીને. એટલે શું પોતાને માને છે? ક્રોધ સ્વરૂપ. શું કહે છે? સાહેબ હું ક્રોધ સ્વરૂપી આત્મા છું. પણ આત્મા ક્રોધ સ્વરૂપ છે? આત્મા તો ક્ષમા સ્વરૂપ છે. પણ નથી તો જાણતો અને નથી તો માનતો, તો આચરે તો ક્યાંથી બાપા? જાણ્યા માન્યા વિના આચરણમાં આવે? જાણ્યા માન્યા વિના સાચું આચરણ બની શકે નહીં. તો જીવ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા બધાય ભાવ લેવા, એ જીવને મુખ્ય કરે એનું નામ સમ્યક્ત્વ. જીવ ઇન્ટુ પાપ, જીવ ઇન્ટુ પુણ્ય, જીવ ઇન્ટુ સંવર, જીવ ઇન્ટુ સંવર, નિર્જરા, મોક્ષ બધું. પણ જ્યારે મોક્ષ થાય ત્યારે તો સમ્યક્ત્વ પરિપૂર્ણ થઈ જાય. મોક્ષ રૂપી પર્યાય પ્રગટે ત્યારે સમ્યક્ત્વ જુદું રહેતું નથી. કહેવાય ખરું કે ભગવાનને ક્ષાયિક સમ્યક્ત્વ છે, એ શાસ્ત્ર પદ્ધતિ છે કે સાહેબ ભગવાનને સમકિત હોય. અરે ભગવાનને સમકિત નથી ને ભગવાનને સમ્યક જ્ઞાન નથી ને ભગવાનને સમ્યક ચારિત્ર નથી. ભગવાન તો ભગવાન છે. ભગવાન તો ભગવાન છે. ભગવાનને તો શું છે વર્ણન કર્યું એમનું? પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. તો આ તો વચન યોગથી કીધું, પણ આ કઈ ભગવાનનું આખું વર્ણન નથી. એ તો આપણા જેવા માટે કે ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું. તો કે પરિપૂર્ણ જ્ઞાન વાળા તે ભગવાન, પરિપૂર્ણ ધ્યાન વાળા તે ભગવાન, પરિપૂર્ણ ચારિત્ર વાળા તે ભગવાન. પરંતુ સાચા ભગવાન જોઈતા હોય તો તું ભક્ત ભક્તિ અને ભગવાન એક થઈ જાય, એ દશા પામવી. એનું નામ સમયસારનું ફળ. સમયસારનું ફળ શું? ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવકને હું છું સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવકને હું છું સ્વામ. દર્શન જ્ઞાન રમણ એકતાન, કરતા પ્રગટે અનુભવ.
અહીંયા 3 ને બદલે 9 લીધા, 9 ને એકરૂપ કરી નાખ્યા તો નિશ્ચય સંકિત પ્રગટ્યું. 9 ને એક કરી નાખ્યા. 9 એટલે મોક્ષ તો ન આવે એમાં, પણ મોક્ષનો અંશ આવે. કે સાહેબ સમકીતિ મુક્ત કહેવાય? કે સમકીતિ મુક્ત ન કહેવાય, પણ સમકીતિ અંશે મુક્ત કહેવાય. કે ન કહેવાય? શપથ પત્ર શું કહે છે? શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્યના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન વર્તે છે. એટલે અંશે કેવળ જ્ઞાન. જો થોડો ખ્યાલ આવ્યો હોય તો પાપ આપણે સર્વથા પાપરૂપ થવું નહીં, પુણ્ય સર્વથા પુણ્યરૂપ થવું નહીં. અત્યારે સમયસર વાંચીએ છીએ તો વાચના કરીએ છીએ, આત્માને રાખીને વાચના કરવી, આત્માને ભૂલીને નહીં. સ્વાધ્યાય સ્વ રાખીને અધ્યયન, સ્વ રાખીને ભક્તિ, સ્વ રાખીને બીજા પુણ્ય ભાવ, સ્વ રાખીને સેવા, સ્વ રાખીને દાન, સ્વ રાખીને બ્રહ્મચર્ય. એ સમજવા માટે આનંદગંજીનું આખું પદ જે બોલીએ છીએ એ સમજી લેવું. હા, ગાય ચરે છે પણ સાહેલી વાતો કરે છે પણ નટવો નાચે છે પણ સોની સોનાના ઘાટ ઘડે છે પણ કામી ને જુગટું રમનાર જુગારી રમે છે પણ એમ આપણે સ્વાધ્યાય, ભક્તિ, પૂજા, દાન, તપ વગેરે કરીએ. મોટા પુરુષો આવી રીતે પોતાના આત્માને જગાડતા. ભરત ચક્રવર્તી એક જમાનામાં ને રામજી બાપા આ જમાનામાં. ભરત ચક્રવર્તી કહેતા, ચેત ભરત ચેત, કાળ ઝપાટા લે. એટલે તું આત્મા છો એમ ભૂલ નહીં. ગુરુદેવ નાનક શું કહે છે? સત શ્રી અકાલ. શું કહે? સત શ્રી અકાલ એટલે એવો સત ત્રિકાળ આત્મા છે કે અકાળ છે. અકાળ એટલે શાશ્વત આત્મા છે, તે નિત્ય છે, એને પામી ગયા. એનું નામ સત શ્રી અકાલ. મૃત્યુંજય, જ્ઞાનીઓએ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો. એમ ભરત ચક્રવર્તી કહે છે, હે આત્મા તું અજર અમર છો. એમાં રામજી બાપા કહેતા, હે રોમલા તું આત્મામાં સો કે નહીં? હે રોમલા તું આત્મામાં સો કે નહીં? હે રોમલા તું આત્મામાં સો કે નહીં? નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા, એટલું ભૂલી જવાય છે. સાધન તો બહુ કરીએ છીએ, પછી પૂજા એટલે પૂજા વળી. તમે પાછું બીજું વચ્ચે શું લફરું લાવો છો? હા, પૂજા, હું પૂજા કરું છું, બસ હું ભક્તિ કરું છું, હું સ્વાધ્યાય કરું છું. બાપા પ્રભુ તું આત્મા છો. ભક્તિ કરવી તે તારો સ્વભાવ નથી. ભક્તિ કરવી એ હાલ તારું કર્તવ્ય છે, પણ એ તારો સ્વભાવ. સ્વાધ્યાય કરવો આત્માનો સ્વભાવ નથી, પણ સ્વ અધ્યયન કરવું તે આત્માનો સ્વભાવ. દાન દેવું એ આત્માની ફરજ છે, સાધક આત્માની. પણ દાનમાં અટકી જવું એ આત્માનો સ્વભાવ નથી. ટ્રિકી છે. આના મને કાન કે સાહેબ કાલથી હવે દાન કરીશ જ નહીં, ભક્તિ નહીં કરું, સ્વાધ્યાય નહીં કરું. શું કરીશ પેલા? શું કરીશ? અનુભવમાં રહી શકે એમ છીએ આપણામાંથી કોઈ? માટે એ ઉપાય નથી. માટે એ બધું કરવું જ પડે. માટે જ્ઞાની ગૃહસ્થને માટે ભગવાને કીધું
ભગવાનની ભક્તિ કરવી, સંતોની સેવા કરવી, સ્વાધ્યાય કરવો, યથાશક્તિ સંયમ અને તપ કરવું અને દાન દેવું એ જ્ઞાની ગૃહસ્થની પણ ફરજ છે, જ્ઞાની ધર્માત્માની પણ ફરજ. અને મુનિ હોય તો એને 6 આવશ્યક કીધા: શિષ્યોને ભણાવવા, પોતે ભણવું, વ્રત લેવા, વ્રત આપવા, જે પણ પોતાને યોગ્ય હોય તે બધું કરવું, પણ એમાં અટકવું નહીં, એમાં અટકવું. તો આવું દરેક જગ્યાએ સમજી લેવું. પાપ કરે પરંતુ આગળ ચેતી જાય તો પાપ આટલું જ થાય અને ચેતના મોટી થઈ જાય. ચેતના, ચેતયતા, ચેતયતા બહુ આગળ છેલ્લે મોક્ષ અધિકારમાં અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કહેવાના છે. એ આપણે અંત મંગળ બોલીએ. ભેગા થાય. એ જીવ કેમ ગ્રહાય, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. હવે આગળ પૂછે છે કે સાહેબ પ્રજ્ઞા વડે કેવી રીતે ગ્રહણ કરવું? તો કહે છે કે જે દેખનારો તેજ હું, જે જાણનારો તેજ હું, જે ચેતનારો તેજ હું, એમ અંદરમાં ધૂન લગાવવી, આત્માને આગળ રાખવો. હું આ બધું નાટક ચાલે છે એનો હું જાણનાર છું. શરીર તે પણ પરદ્રવ્ય છે અને વાણી તે પણ પરદ્રવ્ય છે. દેવ ગુરુ ધર્મ તે પણ તત્વ દ્રષ્ટિએ જોતા પરદ્રવ્ય છે. અને હું જે ચિંતનમાં જે વિચારો આવે છે તે પણ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ અટકવાનું. એ પ્રમાણે ભેદ જ્ઞાનનો સૂક્ષ્મપણે અભ્યાસ કરતા આત્મા તરફ વળાય છે. એ કળશ અંત મંગલ રૂપે બોલીએ. મૂળ ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધાયે કિલ કેચન અસ્યૈવા ભાવતઃ બદ્ધા બદ્ધાયે કિલ કેચન. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.